તો એક તરફ અલ્પેશ ઠાકોર સમાજ સેવાની વાત કરી રહ્યા છે, બીજી તરફ બોલિવૂડની વેનિટી વાન જેવા ઠાઠમાં અલ્પેશ ઠાકોરની એકતા યાત્રા. અલ્પેશ ઠાકોર શિક્ષણ, રોજગારી અને વ્યસન મુક્તિના મુદ્દે આ યાત્રા કાઢવા જઈ રહ્યા છે. ત્યારે આ હાઈટેક બસમાં આ યાત્રા યોજાશે. બસમાં સોફા, કબાટ સહિત ટીવીની પણ વ્યવસ્થા હશે. બસની ચારે બાજુ સ્પીકરની વ્યવસ્થા. બસમાં રહીને જ સંબોધન કરી શકે તે માટેની વ્યવસ્થા પણ બસમાં કરવામાં આવી છે. ત્યારે આ દ્રશ્યોમાં જ જોઈ શકાય છે કે કેટલી લક્ઝુરિયસ વેનિટી વાનમાં અલ્પેશ ઠાકોર આ યાત્રામાં જોડાશે. બનાસકાંઠા જિલ્લામાં આજે અલ્પેશ ઠાકોર પોતાની એકતા યાત્રા લઈને નીકળવાના છે. તેના માટે ખાસ રથ બનાવવામાં આવ્યો છે. આ રથ કયા પ્રકારનો છે તેનું આપને બતાવવા માંગીશ. આપ જોઈ શકો છો અત્યાધુનિક સુવિધાઓ સાથે ખાસ કરીને અલ્પેશ ઠાકોર જે રથ પર સવાર થવાના છે તે રથ બનાવવામાં આવ્યો છે. આ જે રથ છે તેની અંદર તમામ સુવિધાઓ કરવામાં આવી છે. આ રથની સાથે જે અલ્પેશ ઠાકોરના મુખ્ય કાર્યકર્તાઓ છે તે પણ તેમની સાથે રહેશે. ખાસ કરીને આ રથની અંદર ટીવી, ફ્રીજ, આ તમામ સુવિધાઓ અહીં રાખવામાં આવી છે, જેના કારણે જ્યારે અલ્પેશ ઠાકોર 3 દિવસ સુધી બનાસકાંઠાની યાત્રા કરવાના છે ત્યારે કોઈપણ પ્રકારની તેમને તકલીફ ન પડે. કે જે પ્રકારે બનાસકાંઠા જિલ્લો એ અલ્પેશ ઠાકોરનો ગઢ છે. ખાસ કરીને ઠાકોર સમાજનો મોટો સમુદાય અહીં વસે છે અને લોકસભાની ચૂંટણી પહેલા આ એકતા યાત્રા ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન છે. કેમેરામેન તૌસીફ મલિક સાથે કુલદીપ પરમાર, TV9 અંબાજી.